પાછું બોલવું પડશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે રીનીટની બેચ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ અને રીનીટમાં આપણે સેકન્ડ યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. અને રીનીટની જે આ બેચ છે થોડુંક જલ્દી ચાલશે અને જલ્દી પૂરું થશે, કેમ કે 6 મંથના બાકી છે, 6 મંથ જ બાકી છે, એટલે 6 મંથ્સમાં આપણે બધું પૂરું કરવાનું છે, એટલે થોડુંક ઝડપી ચાલશે અને એડવાન્સ લેવલ ઉપર જશું. આજે આપણે બેઝિક લેવલ ઉપર છીએ. આપણે બેઝિક લેવલ ઉપર સ્ટાર્ટ કરીએ છીએ સેકન્ડ યુનિટમાં. પહેલાં એકમો વિશે વાત કરશું, અલગ અલગ એકમો સેકન્ડ યુનિટમાં જે એકમો આવે છે બેઝિક લેવલના, ત્યાંથી સ્ટાર્ટ કરીને આપણે એડવાન્સ સુધી જશું. ગરમી નથી થતી ને, એમાં શું છે, અવાજ આવે ને એટલે. તો ચાલો રીનીટ 2021 અને ફર્સ્ટ ક્વેશ્ચન આપણે એટલા જે બેઝિક લેવલના ક્વેશ્ચન છે આજે પૂરા કરીએ. ઓકે, અને આ જે યુનિટ છે સેકન્ડ યુનિટ, એમાંથી આ વખતે પણ જે દર વખતે આમ તો કહી શકાય કે આ જે યુનિટ છે નીટવાળા માટે બહુ જ ઉપયોગી છે, કેમ કે બહુ જ ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે છે. અને આગળના 11થમાંથી આવતા વર્ષે મેં એમ ટેલી કર્યું 2021ની 2020માં 2020ના પેપરમાં જોયું, નીટના પેપરમાં વધારે ભાગે 12થનું પૂછાયેલું છે. જેમ કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ છે, શરૂઆત થાય વિદ્યુત સ્થિતિ સ્થાપક ને એવું બધું, તો એમાંથી સૌથી વધારે માર્ક્સનું પૂછાઈ ગયું છે. એટલે કે 11th કરતાં 12થનો ભાર વધારે હતો. 60% 12 હતું, 40% 11th હતું. અને એમાંય તે વેરિએશન આવ્યા હતા કે અમુક ક્વેશ્ચન અમુક યુનિટમાંથી ક્વેશ્ચન જ નહોતા પૂછાયા, બરાબર છે. તો એ થોડુંક આપણે નિગ્લેક્ટ કરશું, કેમ કે ટાઈમ નથી, તો એવા યુનિટ આપણે નિગ્લેક્ટ કરશું. ઓકે, પરંતુ આ જે યુનિટ છે એમાંથી બહુ જ ક્વેશ્ચન નીકળ્યા હતા 11થમાં. તો સ્ટાર્ટ કરીએ. વેગનો યુનિટ, વેગનો એકમ, પરિમાણ શોધવાના છે, MLT શોધવાના છે, પરિમાણ. હા, અંતરના છેદમાં સમય થાય, બરાબર છે, બરાબર છે, D/T આ અંતરના છેદમાં સમય. તો MLTsમાં M0 L1 T-1 બહુ જ ઈઝી છે. આગળ જોઈએ પ્રવેગ. હા, વેરી ગુડ. વેગના છેદમાં સમય. તો આનું શું મળ્યું? L1 T-1 સાથે એક T-1 એટલે T-2. ઓકે, M0 ન લખીએ તો ચાલે. ઓકે, ચાલો આગળ વધીએ. બળ એટલે શું? દળ ઇન્ટુ પ્રવેગ. યાદ રાખવાનું, કેમ કે રીનીટમાં છે ને બહુ જ ટાઈમ તમારી પાસે ઓછો હોય, એટલે કે જલ્દી વિચારવું પડે અને જલ્દી તમારે આન્સર લખવો પડે. તો ઓછા ટાઈમમાં આપણે વિચારીને સીધું લખી દઈશું દળ ઇન્ટુ પ્રવેગ. તો M1 L1 T-2. ઓકે, દબાણ ક્યાંથી આવશે? દબાણ બળના છેદમાં ક્ષેત્રફળ. ઓકે, બળના છેદમાં ક્ષેત્રફળ શું કામ આવે? અમુક ક્ષેત્રફળમાં કાંઈક બળ લગાડીએ તો એમાં શું થાય? દબાણ ઉત્પન્ન થાય. F/A. આ રીતના યાદ રાખો. કન્સેપ્ટની રીતના તમે સૂત્ર યાદ રાખો તો વધારે યાદ રહેશે. M1 આ મળી ગયું છે, M1 L1 T-2 ના છેદમાં L2 થશે. ક્ષેત્રફળ છે, ક્ષેત્ર ઉપર જાય તો શું થાય? M1 L-1 T-2. ઓકે, હવે કાર્ય વિશે જોઈએ. કાર્યમાં શું આવે? બળ ગુણ્યા અંતર. ઓકે, બળ ગુણ્યા અંતર. M1 L1 T-2 ઇન્ટુ L1 એટલે M1 L2 T-2. ઉર્જા અને કાર્ય બંને સમાન છે, તો ડાયરેક્ટ લખી નાખવાનું M1 L2 T-2. ગતિ ઉર્જા કીધી હોય, સ્થિતિ ઉર્જા કીધી હોય, કોઈ પણ ઉર્જા કીધી હોય, M1 L2 T-2 ડાયરેક્ટ કાર્યનું જ આવશે. આગળ વધીએ. આગળ જડત્વની ચાક માત્રા I = md². ઓકે,
તો I તો ઇઝ ઇક્વલ ટુ md સ્ક્વેર. આ દળ એટલે શું? m1 થાય અને d એટલે અંતર એટલે કે L2. પછી સપાટી પરનું પૃષ્ઠતાણ એટલે કે પાણીની વાત, પાણીના યુનિટ આવ્યા હતા ને, તો એમાં સપાટી પરનું પૃષ્ઠતાણ T બરાબર F/L. જેટલી લંબાઈ વધારતા જાવ એટલું દબાણ બળ વધતું જાય. લંબાઈ ઉપર આધારિત પૃષ્ઠતાણ એટલે કે આ રીતના કર્વ હતો. પછી ડેરિવેશન કરતા તમે 12મું હતું તમારે ત્યારે. ઓકે, તો રિનિટમાં તો થોડુંક વધારે જલ્દી ચાલશે. તો બળમાં શું આવે? m1 L2 T - 2. આ હતું કે નહીં કે m1 L1 T - 2 હતું. કાર્યમાં 2 આવશે. ઓકે, છેદમાં L1 L1 કેન્સલ આઉટ. m1 T - 2. રેડી? ટોર્ક વિશે આપણે વાત કરીએ. ટોર્ક શું છે? બળ ગુણ્યા અંતર. બળ ગુણ્યા અંતર કરીએ તો શું થાય? m1 L1 T - 2 ઇન્ટુ L1. તો શું થાય? m1 L2 T - 2. કેના જેવું મળ્યું? કાર્ય જેવું મળ્યું. ટોર્કનું, કાર્યનું, ઉર્જાનું ત્રણેયના પરિમાણ સરખા. ઓકે, ચાલો. તાણ એટલે F/A. તો શું થાય? m1 L1 T - 2 ના છેદમાં L2 એટલે કે m1 L - 1 અને T - 2. પછી તણાવ ડેલ્ટા L ના છેદમાં L. તણાવ એટલે શું? કોઈ પણ લંબાઈમાં ફેરફાર થતો હોય તો લંબાઈના છેદમાં લંબાઈ તો શું થાય? પરિમાણ રહિત ક્વોન્ટિટીઝ છે. પરિમાણ રહિત ક્વોન્ટિટીઝ છે. આગળ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એટલે કે એ ગુજરાતીમાં એ જ આવે છે એટલે મેં લખી નાખ્યું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. એટલે વેગના છેદમાં વેગ જ છે. બરાબર છે? તો પરિમાણ રહિત μ0 વડે દર્શાવાય. પરિમાણ રહિત. આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાન નથી કે વિદ્યુત સ્થિતિમાન કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી એ બિંદુથી બી બિંદુ સાથે એટલે કે વિદ્યુત ભાર અહીંયા પ્લસ ક્યુ હોય, મેઇન પોઈન્ટ ચાર્જ એટલે કે સોર્સ ચાર્જ હોય. એક બિંદુવત ચાર્જને લાવીએ આવડો પ્લસ એની ઉપર બળ લગાડે, આવડો પ્લસ એના ઉપર બળ લગાડે કે આ પ્લસ છે, અપાકર્ષણ થાય તો બળ લગાડે. આપણે કાંઈક કાર્ય કરીએ, કાર્ય કરવા માટે જે વિદ્યુત ભારને લાવવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાન. તો કાર્યનું શું હતું? m1 L2 T - 2. આ જે Q છે હંમેશા યાદ રાખવાનું પરિમાણ હોય. Q નું પરિમાણ આપણે જોઈએ. Q નું જ્યારે પણ પરિમાણ શોધવાનું હોય એટલે મૂકવાનું હોય તો Q બરાબર IT માં ફેરવી નાખવાનું. I બરાબર Q/T થાય. બરાબર છે? Q બરાબર IT થાય. I ને શું લખી શકાય? એમ્પિયર લખી શકાય અને T ને T1. ઓકે, ઉપર જાય m1 L2 T - 3 અને A - 1. આ રીતના વિદ્યુત સ્થિતિમાન. આ રીતના તમને ક્વેશ્ચન પૂછાય જ જાય છે રીનીટમાં. બરાબર છે? તો બધા પરિમાણ આવડવા જોઈએ. પેલા બધા કન્સેપ્ટ ક્લિયર હોય તો એક સૂત્ર આવડે. સૂત્ર આવડે તો પરિમાણ આવડે. ચાલો, બોલ્ટ્ઝમેન અચળાંક PV બરાબર KBT. આ જે K છે ને અચળાંક છે, K નું આપણે જોવાનું છે. તો K બરાબર શું થાય? PV/T થાય. આનું શું થાય? દબાણ છે. ઉપર જ જોયું આપણે. F/A m1 L1 T - 2 ઉપર L2 જાય એટલે m1 L - 1 T - 2. m1 L - 1 T - 2. આ V છે, કદ છે, તો શું થાય? ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ એટલે કે L3 થશે. L3 અને છેદમાં તાપમાન. તાપમાન હંમેશા થીટા વડે દર્શાવવાનું. કેના વડે? થીટા વડે. ઉપર જાય આ L માઇનસ એટલે કે L2 થઈ જશે m1 L2 T - 2 ઇન્ટુ θ⁻⁻1. રેડી? હવે આપણે પ્લાન્ક અચળાંક સુધી પહોંચ્યા. પ્લાન્ક, હવે જો આ બધા અચળાંક વિશે વાત છે, અલગ અલગ અચળાંક વિશે પણ તમને આ અચળાંકનો તમે એકમ પરિમાણ શોધો, નીટમાં પૂછાયેલો હશે કદાચ. બરાબર છે? તો રીનીટમાં પણ એ રીતનું પૂછાઈ શકે એટલે કે હવેના પેપરમાં નીટના.
તો h ની વેલ્યુ આપણે શોધવાની છે. h બરાબર શું થશે? આપણે કરતા બનાવીએ h ને. આ h છે ને એ પ્લાન્ક કોન્સ્ટન્ટ, પ્લાન્ક અચળાંક છે. e બાય આ ન્યુ છે. ન્યુ એટલે શું ખબર? ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ. ન્યુ એટલે આવૃત્તિ. હવે e છે આપણે m1 L2 T-2 છે, ઉર્જાનું આપણે જોઈ લીધું. અને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ એ 1/t થાય. આવર્તકાળ, આવર્તકાળનું ઉલટું 1/t. આ t ઉપર જાય તો શું થશે? m1 L2 T-1. ગુરુત્વાકર્ષણ અચળાંક g m1 m2. હા, તો f બરાબર આપણે પહેલા લખશું g m1 m2 upon r². g ને કરતા બનાવશું તો શું થશે? f into r² upon m1 m2. f નું એકમ શું હતો? m1 L1 T-2 into L2 એટલે આ r² છે એટલે કે L2 થશે. L2 એટલે અહીંયા 3 થઈ જશે, L3. અને આ ઉપર જાય એટલે કે શું થાય? m-2 થાય એટલે અહીંયા શું થશે? m-1. m-1 L3 T-2. થોડુંક ઝડપી ચાલશે, પરંતુ તમારે થોડુંક મગજ આ રીતના ટેવવું પડશે, કેમ કે આ રિનીત છે અને પાસે ટાઈમ નથી. ચાલો, અવરોધ v બરાબર IR. v બરાબર IR. r ને કરતા બનાવું તો શું થાય? v બાય I થાય. વિદ્યુત સ્થિતિમાનનું શું થાય? કાર્યના છેદમાં વિદ્યુત ભાર, w ના છેદમાં q into I. આ શું થાય? કાર્ય એટલે m1 L2 T-2. q શું થાય? it માં ફેરવશું. q ને હંમેશા it માં ફેરવવાનું. તો it માં ફેરવીએ તો શું થાય? અહીંયા એક I છે તો a2 થઈ જશે ને, t ઉપર જશે એટલે m1 L2 T-3 into a-2. આ તમારે ભાઈ જો અમુક કાઉન્સમાં લખતા હોય એમાંય લખાય. આ બધાના કેમાં લખવાનું? કાઉન્સમાં. એમાં પણ ચાલે, પણ એમનામાંય ચાલે. બરાબર છે. આપણે તો MCQ આવે, ડાયરેક્ટ MCQ ટીક કરવાના હોય, પરંતુ જવાબ આવડવો જોઈએ. ઘનતા, ઘનતા એટલે શું? m/v. બરાબર છે. આ તો સાવ ઈઝી છે. m/v, m1 અને L-3. ચાલો, આ પરિમાણ આપણે મોસ્ટલી પૂરા થયા છે અને પછી હજી ઘણા આવશે, એ એડવાન્સ લેવલે આપણે ભણશું. હવે આપણે બેઝિક લેવલે જે આવતું હોય એ આજે પૂરું કરવાનું છે. વેગ બરાબર એ આ જો આ પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી છે, એનું ગુજરાતીમાં નથી આવડતું, પરંતુ પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી. હવે જો તમારી પાસે ઘણા મટીરિયલ્સ હશે, જૂના તમે વાંચેલું હશે, પરંતુ થોડું કમ્પેર નહીં કરતા, જે મટીરિયલ્સ હશે, આ મટીરિયલ્સ છે, તો આ મટીરિયલ્સ તને મોકલી દઈશ. આ રીતના જેટલું મેં ભણાવેલું હોય, આ રીતના જેટલા પણ ક્વેશ્ચન હોય, આ મેં કરાવ્યા, આ કરાવી, સિસ્ટમને પ્રમાણે આ જેટલા ક્વેશ્ચન આવતા હોય એને રિલેટેડ હું તને MCQ આપી દઉં. સોલ્યુશન તમારે જાતે કરવાનું. એ સોલ્યુશન કરશો એટલે આ બુકને તમે ભલે ને યાદ વાંચેલી હોય, પરંતુ એ કન્સેપ્ટ યાદ રહેશે ને આ કન્સેપ્ટ બે ભેગા થશે, પરંતુ રિલેટ નહીં કરતા, નહીં છે ને એમ ગૂંચવાઈ જશો. આ બેસ્ટ છે, હું તમને કહું છું ને, આ બેસ્ટ છે. આમાંથી જે બધું કરીને જશો ને તો એક ક્વેશ્ચન બહાર નહીં આવે આનાથી. બરાબર? જે એક્ઝામમાં પૂછાઈ શકે એવા હોય ને એને રિલેટેડ બધા એક્ઝામ્પલ છે. ચાલો, v બરાબર a પ્લસ bt એ રીતનું આપી દીધું. અને પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી છે. શું છે પ્રિન્સિપલ ઓફ હોમોજિનિટી? એટલે કે શું છે કે જે એકમો હોય, જેમ કે આના એકમ હોય, આના એકમ હોય, ડાબી અને જમણી બાજુ, એ બંને બાજુનો એકમોનો સરવાળો હંમેશા 0 થાય. શું થાય? 0 થાય. એટલે કે એવું આપી દીધું છે. તો એના ઉપરથી આપણે a અને b ની વેલ્યુ શોધવાની છે. તો આને છે ને શરૂઆતમાં કેમ લઈ જવાનું? સરવાળો 0 થાય એટલે કે a 0 થાય. લઈ લીધું. હવે આમાં શું શોધવાનું છે આપણે? a અને b ની વેલ્યુ શોધવાની છે. તો a બરાબર જો a બરાબર v થાય ને bt બરાબર v થાય. બે રીતના ઇક્વેશન મળે. a બરાબર v અને bt બરાબર v. આ રીતના કરવાનું. a બરાબર v શું છે? વેગ છે. તો શું થઈ જશે? L1 T-1. bt બરાબર v, આ છે ને t. જ્યાં જો અચળાંક જ શોધવાનો કીધો હોય છે, અહીંયા જો અચળાંક કોણ છે? a અને c છે. બધી બાજુ છે ને અચળાંક શોધવાના કીધા છે. તો આમાં અચળાંક શોધવાનો છે. શું છે અચળાંક?
બી. આ તો ડી ટી તો સમય છે, અચળાંક શું છે એટલે અચળ છે, આમ વેલ્યુ નથી એની. બી તો બીને આપણે કરતા બનાવે તો બી બરાબર વી અપોન ટી થાય, બરાબર છે. તો શું થશે L1 T-1 છે, ટી ઉપર જાય એટલે કે L1 T-2. એટલે કે આ શું થયું, આ વેગ છે અને આ બી છે ને એ પ્રવેગ છે. થાય એવું? એટલે કે એ ને બી ની વેલ્યુ શોધવાની કીધેલું, સાવ સહેલું છે. બંનેને આ બાજુ લઈ જવાના, બરાબર 0 થાય, બંનેનો ટોટલ સરવાળો 0 થાય, કરી નાખ્યું. એને કરતા બનાવ્યું, બી ને કરતા બનાવ્યું. આવડે? આવા જે આમાં કરી હાલો. આ બાજુ લઈ જઈએ x - a - c અપોન m બરાબર 0. x બરાબર જો શું શોધવાનું છે, a બરાબર શોધવાનું છે. તો એને કરતા બનાવે તો a બરાબર x થાય અને c અપોન m બરાબર પણ x થાય. a બરાબર x એટલે ડિસ્ટન્સ છે, અંતર. તો શું થશે L1. આ L1 x એટલે L1, આ છે ને દળ છે, ઉપર જાય તો m1 × L1. આવડે? આ રીતના પણ ક્વેશ્ચન હોય છે. ડિફરન્ટ ટાઈપના જેટલી અલગ અલગ રીતના ક્વેશ્ચન આવતા હોય બધા કરાવી દઈશ. ચાલો આ શું છે, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો પરિમાણ આપણે શું શોધ્યો હતો? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો પરિમાણ રહિત. પહેલા આપણે પ્રિન્સિપલ ઓફ હોમોજેનિટી લગાડી દઈશું. મ્યુ માઇનસ a માઇનસ બી અપોન લેમ્બડા સ્ક્વેર, બરાબર. હવે બરાબર 0. તો a બરાબર મ્યુ 0 થશે કે નહીં? તો a બરાબર શું થશે? મ્યુ 0. તો શું થાય? m0 l0 t0, પરિમાણ રહિત. b અપોન લેમ્બડા સ્ક્વેર બરાબર પણ થશે. b અપોન લેમ્બડા સ્ક્વેર બરાબર મ્યુ 0. તો આ લેમ્બડા સ્ક્વેર ઓલી બાજુ જાય તો b બરાબર શું થાય? આ m0 l0 t0, તો આ l2 થશે. તો m0 l2 × t0. a ને b શોધાઈ ગયા. હવે આ નવા આવ્યા જો tan થીટા આવ્યું. tan થીટા છે ને હંમેશા પરિમાણ રહિત હોય. tan હંમેશા પરિમાણ રહિત. તો મળશે છે નું ખાલી y ની વેલ્યુ 0 મળશે, કેમ કે પરિમાણ. તો x અને t માં જવાનું, તો x અને t માંથી મળી શકતો. x અને t બરાબર y બરાબર તો 0 થઈ ગયું ને. તો xt બરાબર 0, m0 l0 t0. આ બાજુ જાય તો x બરાબર શું થશે? t-1. y બરાબર શું થયું? m0 l0 અને t0. આના વેલ્યુ p ની વેલ્યુ શું મળશે? પાવરનું હંમેશા પરિમાણ હોય નહીં. બે વસ્તુ જોઈ, થીટાનું હોય નહીં પરિમાણ અને પાવરનું હોય. તો p ની વેલ્યુ શું થશે? m0 l0 t0 થશે. હવે આનું જોઈએ, ઉપર તો જોઈએ ને, r² × x² બરાબર m0 l0 t0. x ની વેલ્યુ શોધવાની છે. એ r² આ બાજુ જાય તો શું થશે? x બરાબર m0 l-2 અને t0. r² નીચે જશે. આવડે? તો આ રીતના તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. આ બીજી રીતના છે, બરાબર છે. આ થર્ડ રીત, ત્રીજી રીત. આ અલગ જ રીત છે. હે સાચું છે કે ટ્રુ ઓર ફોલ્સ? આ પણ પૂછાઈ શકે છે કે નહીં? પૂછાઈશ ને? તો રિનિટમાં આ પણ પૂછાઈ શકે. તો p બરાબર 40/r આ ટ્રુ છે કે ફોલ્સ છે એ સાબિત કરવું છે. કેના જોડે આપણે સાબિત કરશું? પરિમાણ મેળવવાના. આના પરિમાણ અને આના પરિમાણ બંનેના. પેલા આપણે જોઈએ હાલો. p શું છે અહીંયા? p એટલે વેગમાન છે, બરાબર છે. m × હે મને પાવર લાગી ગયો પરિમાણ. ના m1 l1 t-1 m × v થશે ને, બરાબર છે. આ જે છે એનું શું થશે? f/l થશે અને × r. r એટલે ડિસ્ટન્સ છે તો l થઈ જશે. આનું પણ l એટલે l2 થઈ જશે. m1 l1 t-2 અપોન l2 ઉપર જાય તો શું થશે? m1 l-1 અને t-2. છે સાચું કે નહીં? ટ્રુ છે કે ફોલ્સ છે?
ખોટું ખોટું ફોલ્સ છે. ઓકે, આ ફોલ્સ છે. ચાલો આગળ વધીએ. આ સાચું છે કે નહીં સાબિત કરવું છે. અહીંયા h બરાબર શું થાય? l થશે. હવે આના બરાબર આપણે જોવું છે. r રો g શું છે? r રો g. r એટલે ડિસ્ટન્સ, l રો એટલે m/l એટલે m/l ક્યુબ થશે ને, ઘનતા. રો એટલે શું થાય? m/v. v ની જગ્યાએ l ક્યુબ થાય ને, હવે બરાબર. ગુણાકાર તો ન આવે. g પ્રવેગ. પ્રવેગ એટલે l1 × t - 2 l1 × t - 2 ના છેદમાં t એટલે હમણાં જોયું f/l f/l. આ બધું તો અચળાંક છે, કેન્સલ થઈ જશે. તો m1 l1 t - 2 ના છેદમાં l1. રેડી? આટલું રેડી? હવે આપણે શું કરશું? જો આ l1 છે એ ઉપર જાય, l3 થઈ જશે. આ l3 ને આ l3 ઉડી જશે. માઇનસ શું? જો આ l1 છે એ ઉપર જાય, આ ઉડી ગયા, આ ઉડી ગયા. વધ્યું શું? ખાલી 1/l. 1/l. l બરાબર શું મળ્યું? 1/l. સાચું નથી. l મળવું જોઈએ ને. તો હવે જો તમને એમ પૂછે, પ્રશ્નમાં એમ પૂછી શકે તો આ સાચું નથી તો સાચું શું હોઈ શકે? તો આ ઇક્વેશનને ઉલટી નાખો તો 2t cos θ upon r rho g આ સાચું ઇક્વેશન મળે. આવડશે? ચાલો આગળ વધીએ. હવે જો આ પેલા ફર્સ્ટ રીત જોઈ હતી, પછી સેકન્ડ રીત જોઈ, આ થર્ડ રીત છે કે પ્રશ્નમાં એવું પૂછાય છે કે ઉર્જા એ દળ, કંપવિસ્તાર, કોણીય વેગ પર આધાર રાખે છે. તો ઉર્જાનો યુનિટ શોધો, ઉર્જાનો એકમ શોધો, ઉર્જાનો એકમ શોધો. બરાબર છે? તો ઈ ચલે છે શું છે? દળ રેસ ટુ x કરવાનું. ઈ ચલે છે કંપ વિસ્તાર a y કરવાનું. ઈ ચલે છે કોણીય વેગ ઓમેગા રેસ ટુ z કરવાનું. હવે m રેસ ટુ x બધાને સાથે લખી નાખું. ઈ બરાબર k m રેસ ટુ x a રેસ ટુ y ઓમેગા રેસ ટુ z. હવે m રેસ ટુ x એટલે શું લખી શકાય? m x લખી શકાય, કેપિટલ M. એને શું લખી શકાય? L લખી શકાય, કંપ વિસ્તાર, વિસ્તાર એટલે કે લંબાઈ. બરાબર છે? ઓમેગા એટલે કોણીય વેગ એટલે કે 1/t થાય. ફ્રીક્વન્સી કોણીય વેગ છે ને ફ્રીક્વન્સીનું એકમ છે. નહીં હા 2π/t થાય. બરાબર છે? હા વેરી ગુડ. તો t - 1 અને z. રેડી? હવે ઉર્જાનો એકમ અહીંયા લખવો પડશે. શું થશે? m1 l2 t - 2. હવે શું કરશું ખબર? m1 ને m જે છે એને m સાથે સરખાવવાનું. પહેલા સરવાળો કરવો પડશે. ના આમાં સરવાળો જરૂર નહીં પડે. જો ઘણા બધા જો અહીંયા ટર્મ્સ આવતા હોય ને તો x ને x સાથે, m ને m સાથે, y ને l ની l સાથે સરવાળો કરવો પડે. પરંતુ અહીંયા છે જ નહીં. બે ક્વોન્ટિટીઝ આવતી હોય તો કરવો પડે. તો x બરાબર શું થશે? 1 થશે. y બરાબર શું થશે? 2 થશે. અને z બરાબર છે ને -z થાય છે. એટલે -z બરાબર -2 એટલે z બરાબર 2 થઈ જશે. તો સાચું ઇક્વેશન શું આવશે? E બરાબર k m રેસ ટુ 1 a રેસ ટુ 2 અને ઓમેગા રેસ ટુ 2. આ તમારો જવાબ. આવડશે? ચાલો આગળ વધીએ. 9 છે. આ થોડોક અઘરું પડશે તો ધ્યાન રાખવું પડશે. જોઈએ આપણે. ગોળીય વસ્તુ તળતી હોય તો તેના માટે બળનું સૂત્ર શોધો. ગોળીય વસ્તુ કેમાં પડે? પાછું
અહીંયા મેન્શન કરવાનું રહી ગયું પાણીમાં. અહીંયા પાણીમાં બરાબર છે. તેના માટે બળનું સૂત્ર મેળવો કે જ્યાં તેની ત્રિજ્યા ટર્મિનલ વેગ એટલે શું ખબર? તમે પાણીમાં દડો નાખો ને તો સામો અપથ્રસ્ટ લાગે. અપથ્રસ્ટ એટલે કે ઉપર ઉપછાલા બળ લાગે. તો એના કારણે છે ને એ ઉપર આવવાની કોશિશ કરે. બળ નીચે લાગતું હોય એ ઉપર આવવાની કોશિશ કરે. એટલે એ પોતે નહીં, પાણી લગાડીને ઉપર બળ, બરાબર છે. તો એના કારણે છે ને વેગમાં થોડોક ઘટાડો થાય. ટર્મિનલ વેગ કહેવાય કે જ્યાં એ ટર્મિનેટ થઈ જશે એટલે બંધ થઈ જશે, બરાબર. અને વિસ્કોસિટી, પાણીની વિસ્કોસિટી હોય, પછી ઓઇલની હોય, બધાની અલગ અલગ વિસ્કોસિટી હોય. વિસ્કોસિટીનું સૂત્ર છે ઈટા બરાબર F/A ΔZ/ΔV. આ શું છે? વેગમાં થતો ફેરફાર. આ શું છે? અંતરમાં થતો ફેરફાર. આ ક્ષેત્રફળ અને બળ. તો જોઈએ શું છે બળનું સૂત્ર. તો F ચલે છે કોની ઉપર આધાર રાખે છે? જ્યાં તેની ત્રિજ્યા r⁻x, F ચલે છે ટર્મિનલ વેગ v⁻y અને અહીંયા vt લખવાનું. F ચલે છે વિસ્કોસિટી 𝜂⁻z. રેડી? હવે આપણે સાથે લખી નાખીએ F બરાબર K r⁻x v⁻y 𝜂⁻z. અહીંયા મૂકી દઈએ વેલ્યુ m1 L1 t - 2 K. r ની વેલ્યુ L1, v ની વેલ્યુ L1/t એટલે કે t - 1 -1 થાય ને, બરાબર. ઈટા આનું વેલ્યુ મૂકવી પડશે. શું કરશું? F × ΔZ/A × ΔV. F એટલે શું થાય? m1 L1 t - 2. એની સાથે આપણે અંતર ગુણ્યા એટલે થાય L1 એટલે કે L2 થઈ જશે m1 L2 t - 2. નીચે ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ હા ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ એટલે L2 થાય. તો L2 કેન્સલ થઈ ગયા. m1 t - 2 હોય જાય. આ વેગ છે એટલે કે L1/t - 1 એટલે કે m1 L - 1 અને t ઉપર જાય. ઉપર શું હતું? t - 2 હતું ને, t - 1 વધશે ને. શું તો અહીંયા ગણીએ જ તે આપણે m1 L1 t - 2 upon L2 L1/t - t1 એટલે અહીંયા L1, બરાબર. આ બે ઉડી ગયા, ઉપર ગયા. તો m1 L1 L - 1 આ t છે ને ઉપર જાય એટલે કે t પ્લસ જ રહે તો t - 1 થયું ને. આ z થશે, અહીંયા z હશે. હવે જો આમાં સરવાળો કરવો પડશે, આગળનો તો કરવો પડે. સર L1 લીધું બરોબર, t - 1 નો હોય વેગમાં. t - 1 હા વેગમાં નીચે સૂત્રમાં ΔV આવ્યો ને એટલે વેગ થયો ને. હા મેં શું કર્યું? L1/t1 કર્યું છે વેગનું. હા એ બધું એક જ છે. ચાલો જો હવે આમાં છે ને આપણે L m બધાને ભેગા કરવા પડશે. તો ના ઘટક કેટલા છે? એક જ છે. તો m⁻k ઉપર શું છે? z છે, બરાબર. પછી L ના ઘટક કેટલા છે? 3 છે. તો L⁻x + y માઇનસ z થશે -1 છે. પછી t ના કેટલા છે? 2 ઘટક છે. t⁻y અને માઇનસ આ આપણા સૂત્ર બન્યા. અહીંયા સામે આ છે m1 L1 t - 2. હવે શું કરવાનું ખબર વિદ્યાર્થી મિત્રો? m ને m સાથે સરખાવવાના. શેની સાથે? m ને m સાથે સરખાવવાના. તો z બરાબર શું મળી જશે? 1 મળી જશે. z બરાબર 1. પેલા ઈઝી ટાર્ગેટ કરવાનો, ઈઝી ટાર્ગેટ કરી દીધો. હવે આપણે ટાર્ગેટ કોને કરવાનો? ડિફિકલ્ટ. પછી એની કરતા વધારે ડિફિકલ્ટ. તો -1 -y -z બરાબર શું થશે? t - 2 થશે. t નો બેઝ સરખા તો ઘાત -1 - z બરાબર -2. સરખાવી દીધા, ઘાતને સરખાવી દીધી. હવે આપણી પાસે 1 મળી ગયું છે, મૂકી દઈએ. -y
-1 બરાબર -2. આ બાજુ જાય તો શું વધશે? -1 વચ્ચે છે. છેલ્લે y બરાબર 1 મળશે. આનો માઇનસ એક આ બાજુ હોય છે y બરાબર 1. તો શું મળ્યું? z બરાબર 1, y બરાબર 1. હવે વધ્યું શું? x. x ની વેલ્યુ શોધીએ. આપણે x શું શોધશું? કેમાં આવે છે x? ખાલી આમાં આવે છે. x પ્લસ y માઇનસ z બરાબર 1. x પ્લસ y માઇનસ z બરાબર 1. 1 માઇનસ 1 બરાબર 1. તો x બરાબર શું થયું? 1 થયું. બરાબર છે. તો શું મળ્યું? 3 એ 3 માં 1 1 બધા 3 એ 3 1 મળ્યા. તો f બરાબર આ જે છેલ્લે છે ને આ સૂત્ર લખી નાખવાનું. પછી f બરાબર k r⁻1 પછી η⁻1 અને બીજું શું હતું? v⁻1. આ આપણું સૂત્ર. છેલ્લે આ લખી નાખવાનું. અથવા તો તમને છે ને ઓપ્શન આપેલા છે a b c d. આ ઓપ્શન જ છે, હું લખતો નથી. ઓપ્શન a b c d. તો એમાં એક ઓપ્શન આ હશે અને ટીક કરી દો. થોડોક ડિફિકલ્ટ હતો ને આ પણ થોડોક એના કરતાં સહેલો છે, પરંતુ જોઈએ. FVT શું છે? દળના એકમો છે. દળના એકમો છે. તો નીચે ઓપ્શન આપેલા છે. તો m ચલે છે, f⁻x m ચલે છે, v⁻y m ચલે છે, t⁻z. આ ત્રણેય કરી નાખ્યું. હવે જો ત્રણેય સમાન એક સાથે લખી શકાય. m બરાબર k f⁻x v⁻y અને t⁻z. હવે m ની એકમ શું થાય? પરિમાણ m1 થાય. k f નું m1 l1 t-2 m1 l1 t-2 રેસ ટુ x. v નું l1 t-y 1 અને t નું એનું એ જ રહેશે. બરાબર. હવે શું કરવાનું? આ બાજુ જે બેઝ હોય એને સરખાવવાના અને ઘાતનો સરવાળો કરવાનો. બરાબર છે. તો m⁻x થશે કે m⁻x. પછી l સરખાવીએ તો l 2 વાર આવે છે. l⁻x + y થશે. અને t કેટલા વાર? -2 t⁻2 -2yx y + z. આવું થશે. મળ્યું આટલું? હવે x બરાબર ડાયરેક્ટ મળી જાય છે, ઈઝી મળે છે. તો x બરાબર શું થશે? 1 થશે. x બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? ફાસ્ટ. x બરાબર 1. x + y બરાબર 0 થશે. જો અહીંયા l હોય અને અહીંયા l હોય નહીં તો એનો મતલબ શું? અહીંયા m1 l0 t0 છે. તો x + y બરાબર શું થયો? 0 થયો. તો x + y બરાબર 0. 1 + y બરાબર 0. તો y બરાબર શું થશે? -1. આ તમને -1 મળ્યું. આગળ જોઈએ. -2x -y + z. -2x -y + z બરાબર 0. 1 મળી ગયો છે ને -1 મળ્યું છે. તો -2 અહીંયા 1 મૂકીએ તો -2 થશે. પછી અહીંયા -1 મૂકીએ તો શું થશે? +1 થઈ જશે. બરાબર. પ્લસ z બરાબર 0. -2 + 1 એટલે કે -1 ની બજાય z બરાબર 1. આ તમારો જવાબ. તો સૂત્રમાં મૂકશું આપણે ડાયરેક્ટ FVT f⁻1 v⁻1 t⁻1 શેના બરાબર? દળ બરાબર. દળ ચલે છે. f1 શું મળ્યો જવાબ? f1 v⁻1 t1. ડી ઓપ્શન સાચો. બરાબર. તો આ રીતના તમારા બીજા યુનિટમાં જેટલા પણ પરિમાણને રીતના જે ક્વેશ્ચન હતા મેં તમને કરાવી દીધા છે. કાલથી આપણે ત્રુટિ વિશે વાત કરશું. ત્રુટિ ઉપરથી તે ઘણા ક્વેશ્ચન આવી શકે છે. નીટમાં મેં ઓબ્ઝર્વ કરેલું છે. ત્રુટિ ઉપરથી આવી શકે છે. તો એના વિશે આપણે વાત કરશું કાલથી. આ બેઝિક લેવલ હતું. હજી આ રિવાઇઝ થશે.
બરાબર છે. મેં બેઝિક લેવલનું પહેલાં રાખેલું છે, પછી આપણે એડવાન્સ લેવલ ઉપર જઈશું કે નીટમાં પણ જે અઘરા ક્વેશ્ચન પૂછાઈ શકતા હોય પરિમાણને રિલેટેડ એ આપણે પછી કરશું. એ એક ખાસી એવી બુકમાંથી મેં લીધેલું છે, આપણે દેખાડીશ તમને. તમે એ પણ રિકમેન્ડ કરીશ કે એ તમે જેટલા પણ ક્વેશ્ચન છે એમાંથી સોલ્વ કરો તો તમને નીટમાં સારા માર્ક આવી શકે. ઓકે, તો આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.